આ છે રાજકોટનું હાંચી ડેમ અને હાંચી ડેમના કાંઠે ભરાય છે રાજકોટની રવિવારી। આ રવિવારી એટલા માટે ફેમસ છે કેમ કે અહીંયા જૂનું અને નવું ફર્નિચર મળી રહ્યા છે। કોઈ પણ રવિવારી હોય યા ફિર કોઈ પણ બજાર ભરાતી હોય ત્યાં નાની મોટી વસ્તુઓ તો મળતી જ હોય છે, બટ અહીંયાની ખાસિયત છે કે અહીંયા નવું અને જૂનું ફર્નિચર મળી રહ્યું છે। સો ચલો જોઈશું કે આ રવિવારીની અંદર ફર્નિચરની સાથે સાથે બીજું શું મળી રહ્યું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આમની અંદર કપડાઓ જૂના અને નવા, નાના મોટા પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુઓ, ટ્રેક પેન્ટથી લઈને બધા કપડાઓ જેમાં નવા બી મળે છે અને જૂના બી મળે છે। શું તમે આ ક્યારેય બી આ રવિવારીની વિઝિટ કરી છે? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। અહીંયા જૂના કપડાં બી મળી જાય છે, ચપ્પલ બી મળી જાય છે અને બહુ બધી વસ્તુઓ। જો કે અમે લોકો તો અહીંયાથી આજે પસાર થઈ રહ્યા હતા, મને લાગ્યું ચલો આજે આપણે બી વિઝિટ કરીએ આ રવિવારીની, કે બહુ બધા વખાણ કરતા હોય છે કે આમની અંદર સારી વસ્તુઓ મળતી હોય છે, તો ચલો જોવા જઈએ। સો ફાઇનલી આજે અમે લોકો અહીંયા પહોંચી ગયા છે અને આમની અંદર અહીંયા દુપટ્ટા વગેરે, અને ખાસ કરીને આ રવિવારી ફેમસ હોય તો ફર્નિચર માટે છે। સો થોડી વિઝિટ આ તરફ કરીએ એન્ડ ત્યાર પછી જઈશું ફર્નિચર તરફ કે ફર્નિચરની અંદર શું શું મળી રહ્યું છે। અહીંયા નાની મોટી બધી વસ્તુઓ મળી રહી છે, બહુ બધી આગળ જતાં તો ભીડ છે, બટ મેં થોડો સીન લઈ રહી છું, બહુ આખી રવિવારીનો સીન નથી લઈ રહી, બટ અહીંયા ચોમાસાના લીધે છત્રીઓ એન્ડ આ તરફ હજી બી કેરીની સિઝન ચાલી રહી છે, અહીંયા બ્લેન્કેટ વગેરે મળી રહેશે। આ રવિવારીની અંદર નાની મોટી નવી જૂની બધી વસ્તુઓ મળે છે અને આ રવિવારી આવેલી છે હાંચી ડેમ, તમે જોઈ શકો છો। અહીંયા ભગવાનની મૂર્તિઓ, છબીઓ બધું મળી રહ્યું છે। જો આવી કોઈ બી વસ્તુઓ તમે લેવા માંગતા હોય તો આ રવિવારીની અંદરથી તમને આસાનીથી મળી જશે। સો ચલો હવે આગળ જોઈશું કે આગળ શું મળી રહ્યું છે। આ બજાર તો બહુ જ વધારે મોટી છે, જો કે રવિવારી છે, હાંચી ડેમના કાંઠે આખા મેદાનની અંદર ભરાઈ રહી છે। આ તરફ કપડાઓ નવા અને જૂના બંને છે, તમે જોઈ શકો છો। અહીંયા જેન્ટ્સ, લેડીઝ, ગર્લ્સ અને બોયઝ બધાને મળી રહે છે। અહીંયાથી સ્ટાર્ટ થાય છે સાડીઓની બજાર જ। આમ જો કે આ ગલીની અંદર મતલબ જે આખી ભરાઈ છે એ સાડીઓ માટે જ છે। અહીંયાથી તમે જોઈ શકો છો છેલ્લે સુધી સાડીઓ છે એન્ડ આ તરફ ચપ્પલ વગેરે બી મળી રહે છે। અહીંયા વાસણ બી મળી રહે છે કે તમારે કોઈ બી આવી વસ્તુ જોઈતી હોય તો એ બી મળી રહે છે જે આપણે લુહાર પાસથી ખરીદતા હોય। એન્ડ અહીંયા ટોયઝ બી મળે છે એન્ડ અહીંયા તમને આખી રવિવારીમાં ફરી ફરીને ભૂખી લાગી જાય તો ખાવા માટે બી અહીંયા સંચો બી મળી રહ્યો છે, નાના મોટા ચૂલાઓ વગેરે। એન્ડ આ તરફ ભૂખી લાગે ત્યારે તમને ખાવા માટે કંઈક ને કંઈક તો મળી જ રહેવાનું છે। એન્ડ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે જે રાજકોટની રવિવારીની અંદર ફેમસ છે ફર્નિચર નવું અને જૂનું। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નવી સાયકલો મળી રહે છે। સાયકલની પ્રાઇસ છે 2000થી 2500 સુધીમાં સ્ટાર્ટિંગ થઈ જાય છે, પછી તમે જે રીતે સિલેક્ટ કરો છો એ રીતે અલગ અલગ બધાની પ્રાઇસ છે। કોઈ પણ વસ્તુ આપણે દુકાનની અંદર લેવા જઈએ ત્યાં જેટલી પ્રાઇસ હોય છે એમનાથી અડધામાં મળી જાય છે અહીંયા। અને આ કોઠીની પ્રાઇસ મેં પૂછી તો એમની પ્રાઇસ છે 1500 રૂપિયા। જ્યારે મેં બજાર પર પૂછી હતી ત્યારે કહ્યું હતું ત્યાં 2500 રૂપિયા છે અને અહીંયા માત્ર મળે છે આ કોઠી 1500 રૂપિયામાં। શું તમે ક્યાંથી લેવાનું વિચારશો કે કઈ જગ્યાથી પરચેસ કરશો નક્કી કરો। એન્ડ ખાસ કરીને અહીંયા નવી વસ્તુ બી મળે છે, એવું નથી કે જૂની વસ્તુ જ છે, અહીંયા નવી વસ્તુઓ બી મળે છે। અને કોઈને હાથમાં ટેટુ વગેરે કરવાના બહુ બધો શોખ હોય તો એ બી તમે અહીંયા કરાવી શકો છો। આ રીતે કબોર્ડ એન્ડ ફ્રીજ, વોશિંગ મશીન આ થોડા ઓલ્ડ છે, યુઝ કરેલા, જે મેં એ થોડો ટાઈમ વાપર્યા હોય અને કાઢી નાખ્યા હોય છે, બટ બેસ્ટ છે। આ ફ્રીજની પ્રાઇસ છે અહીંયા 4000 રૂપિયા એન્ડ બાજુમાં જે દેખાઈ રહ્યું હતું ક્રીમ કલરનું એમની પ્રાઇસ છે 8000 રૂપિયા। એન્ડ અહીંયા વાસણો વગેરે એન્ડ નાની મોટી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો। એન્ડ બહુ જ મોટી બધી આ રવિવારી ભરાઈ છે, મોટા બધા ગ્રાઉન્ડની અંદર છે, એટલે નાની મોટી બધી વસ્તુઓ મળી રહેશે અહીંયા। એન્ડ આ તરફ તમે જોઈ શકો છો લોકો કઈ રીતે ખરીદી કરીને લઈ જાય છે, કબોર્ડ વગેરે, શેટી વગેરે અહીંયાથી પરચેસ કરતા હોય છે। સંચાઓ, જૂના શેટીઓ, આવું બધું ફર્નિચર અહીંયા મળતું હોય છે। ફર્નિચરની અંદર બી અહીંયા નવી શેટીઓ છે, આ કબોર્ડ તમે જોઈ શકો છો, આ બધા નવા છે। એન્ડ અહીંયા બી સાયકલો વેચાઈ રહી છે, તો એ બી નવી છે। સો નવી અને જૂની ખાસ કરીને બધી વસ્તુઓ વેચાઈ રહી છે। એન્ડ આ તરફ પાના પકડ ગોતવા માટે ખાસ લોકો અહીંયા આવતા હોય છે, તો એ બી મળી જશે। એન્ડ આ ફર્નિચરની અંદર તમે જોઈ શકો છો અહીંયા કોઈએ ટેબલ પરચેસ કર્યું છે, પણ બહુ સુપર્બ છે, આ નવું ટેબલ છે। જ્યારે કોઈ પણ દુકાન ઓપનિંગ કરી હોય એમના માટે ફર્નિચર ગોતવા માટે લોકો અહીંયા આવતા હોય છે, તો એ પ્રોપરલી ફર્નિચર અહીંયાથી મળી જશે। આ તરફ તમે જોઈ શકો છો। એન્ડ મકાન કોઈ બનાવી રહ્યા હોય તો એમની અંદર જારી છે, દરવાજા છે, એમની જરૂર પડતી હોય છે, તો એ બી અહીંયાથી આસાનીથી મળી રહેશે। તો આ રવિવારીની ખાસિયત છે કે ખાસ કરીને ફર્નિચર માટે ખાસ વખણાય છે કે જૂનું અને નવું ફર્નિચર છે તમને અહીંયાથી આસાનીથી મળી જશે। એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ સોફા બહુ સુપર્બ છે અને આ બધા સોફા છે એ નવા છે, જે પ્રાઇસ શોરૂમની અંદર હોય એ પ્રાઇસ કરતાં અડધા ભાવમાં તમને અહીંયા મળી રહે છે।
સો એકવાર તમે આ રવિવારીની વિઝિટ ન કરી હોય તો જરૂર કરજો, કેમ કે ફર્નિચર માટે બેસ્ટ છે, જ્યાંથી તમને નવું યા જૂનું બધું ફર્નિચર મળી રહેશે. અહીંયા તો જોડે જોડે ટીવીઓ બી વેચાઈ રહી છે, આ તરફ તમે જોઈ શકો છો. એન્ડ મેં આખી રવિવારીમાં ફરીને એક જ વસ્તુ અહીંયાથી પરચેસ કરી છે, એક નાનો એવો લોક લીધો છે, તાળું લીધું છે, બાકી તો કોઈ જ વસ્તુ નથી લીધી, કેમ કે આપણા કામનું તો કંઈ જ ન હતું. ફર્નિચરની અત્યારે કંઈ જરૂર નથી. સો આખી રવિવારીમાં ફરીને એક નાનો એવો લોક લઈ લીધો છે. સો ફાઇનલી ચલો, આઈ હોપ કે આજનો આ વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આ તરફ તમે આ ચેર જોઈ શકો છો. આ ચેર બધી નવી છે, આમની પ્રાઇસ છે 2000થી 2500 સુધીની. તો ટોટલી વસ્તુ તમને અહીંયા નવી અને જૂની બંને મળી રહેશે. એન્ડ આ રવિવારીની વિઝિટ તમે ન કરી હોય તો એકવાર જરૂર કરજો. એન્ડ મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.